જય જિનેન્દ્ર, જય ઓસવાળ. સમય ફાળવવાની વાત કરીએ, આપણે આ જ હોલમાં એક ઇલેક્શન પછી એક સભા હતી. એટલે કોનો ક્યારે કેટલો સમય હોય છે એ ખબર નથી. આપણી વચ્ચે આ જ સ્ટેજ ઉપરથી આપણે ડોંબિવલીના જયસુખભાઈને જે સમય ફાળ્યો તો એ પૂરો સમય પણ નહીં લઈ શક્યા. અત્યારે બેસવું પડ્યું. વિઝનો અને વિઝનરી છે અમારા માતૃસમા મોટા બેન કસ્તુરબેન, અત્યારે દેવસ્થાન દેવ પામેલ છે, દેવલોક. એટલે આ મિટિંગ અહીંયાના 2-4 શબ્દો પૂરા કરીને હું તરત નીકળીશ. આજે ઇલેક્શન આવતું હોય અને એ સમયે સભાઓ થતી હોય. ઇલેક્શનની અંદર પોતપોતાના મંતવ્યો દરેક રજૂ કરતા હોય છે. ક્રાંતિકારી ગ્રુપ એ ફક્ત ગ્રુપ નથી, ખૂબ જ એક મોટું ટીમવર્ક છે. અને અનુશાસન અને કમિટમેન્ટને લગત દર કાર્ય કરે છે. કોઈ પણ કમિટમેન્ટ એમના ક્યારેય અધૂરા નથી રહેતા. ઘણા વર્ષોમાં હું જ્યારથી ક્રાંતિકારી સાથે જોડાયેલો છું, એમાં લગભગ 16 વર્ષના કાર્યકાળ દરમિયાન ઐતિહાસિક કાર્યો થયા છે. આપ જે હોલમાં બેઠા છો એ ક્યારેય કલ્પના પણ આપણે કરી નહોતા શકતા કે આવું સુંદર મજાનો હોલ કે સુંદર મજાના ડાઇનિંગ હોલ અત્યારે આપણા સમાજ છોડીને બીજા પણ જેટલા લોકો આવે છે એ બધા પણ આ હોલને નિહાળીને કે આ સમાજનું સુંદર એવી આ પ્રિમાઇસીસો એ જોઈને ચકિત રહી જાય છે. અને આ શક્ય છે ક્રાંતિકારીથી. સ્કૂલ તો આપણે ચાલુ જ હતી, એની અંદર CBSE આવી. આપણા બાળકો માટે ઘણા બધાને ખૂબ જ ચિંતા રહેતી હતી કે હવે બાળકોને એટલા બધા ટ્રાફિક, નાના રોડ રસ્તાને ક્યાં મોકલવા. ખાતમુહૂર્ત તો કંઈક કરી નાખતા હોય છે, પણ એના વપરાશ માટેના મુહૂર્તો જો કરવા હોય તો એ ક્રાંતિકારી જ કરી શકે છે. આજે ઓસવાળ સ્કૂલ હોય, માનસી ભરત ડિગ્રી કોલેજ હોય કે CBSE બોર્ડનું આજની તારીખમાં સંપૂર્ણ થાણા સ્તરમાં, થાણા જિલ્લામાં સારી એવી ગુણવત્તા સાથે નામના ધરાવતી સ્કૂલ હોય તો ફક્ત ને ફક્ત ઓસવાળીની સ્કૂલ છે. અને જે ગર્વ સાથે બધા ડિપાર્ટમેન્ટો કહે છે, જે આપણા સમાજે ગર્વ લેવો જોઈએ. મહાયોદ્ધા કે ઘણી બધી પદવીઓ વાત કરતા હોય, બિરુદો છે એ કાર્યોને મળતા હોય, ન કોઈના લેબલ લાગેલા હોય કે ન કોઈ પોતે લગાવી લેતા હોય. ઘણા બધા વક્તવ્યો આપણે જોયા હશે. એ વક્તવ્યોમાં ઘણા બધાના બિરુદોને ઘણા બધા એમ બિરતાવતા હશે કે આ બિરુદો પોતે લઈ લીધા છે. કોઈને ક્રાંતિકારીને ક્યારેય બિરુદની જરૂર નથી. ક્રાંતિકારીના કોઈ લોકોને બિરુદની જરૂર નથી કે ક્રાંતિકારીના એક પણ કાર્યકર્તાને બિરુદની જરૂર નથી. પણ એને કાર્યોને બોલતા બિરુદો સમાજના લોકો કે સમાજની પ્રથા મુજબ કે શાસકીય પ્રથા મુજબ આપતા હોય છે. કે ન કે સમજો કે કોઈના અમારે એના એ બિરુદ માટે બીજા કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર છે. સમાજે સંઘના અંદર અશોકભાઈના નેતૃત્વમાં ક્રાંતિકારીની આખી ટીમવર્કના કાર્યમાં જે રેસિડેન્સી બની છે, 144 ફ્લેટ છે, એનો વપરાશ તો આપણે જોઈ રહ્યા છીએ. એનાથી આગળ ચડિયાતું સોપાન એટલે પોતાના સ્વમાલિકી ધરણે
કિફાયતી દરે અત્યારે હમણાં જ હવે જલ્દીથી જલ્દી જેનું ખાતમુહૂર્ત થવા રહ્યું છે, ખાલી ખાતમુહૂર્ત નહીં હોય, એ સમાજના લોકો માટે પોતાના માલિકી ધોરણે ઘર સસ્તામાં સસ્તા દરે જે કોસ્ટ ટુ કોસ્ટ પડે એવું જલ્દીમાં જલ્દી, મને નથી લાગતું કે એની માટે આપણે 6 મહિના 12 મહિના રાહ જોવી પડશે. હમણાં જ એનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, જે આપણે ગર્વ લેવાની વાત છે. જેમ હમણાં બેને કીધું સ્પોર્ટ્સ ક્લબ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે આ કે તે કે, એટલે આ બધા મારા વિષય છે, સ્વાસ્થ્યને લગતા વિષય છે. કોવિડ કાર્યકાળ દરમિયાન કે એની પહેલાં અમારી આખી ટીમ છે 24/7. આમ જોવા જઈએ તો સ્વાસ્થ્યને અનુરૂપ બધું જોતું હોય, મેડિકલમાં કે હોસ્પિટલોમાં કે બીજી કોઈ ઇમરજન્સી આવી એમ્બ્યુલન્સ સાથે તો અમારી ટીમ, આપણી ક્રાંતિકારીની ટીમ કાર્ય કરે છે. પણ સાથે સ્વાસ્થ્યની અંદર જરૂર છે એને યોગા, એને બોડીની માટે જિમ્નેશિયમ, એટલે ભવ્ય જિમ્નેશિયમ અહીંયા છે. એના સિવાયના ઘણા કાર્યો થાય છે. પણ સાથે સાથે સ્વાસ્થ્યને જો સારામાં સારું રાખતું હોય, જેમ આપણી ભારત સરકાર છે, ભારત સરકારના સૈન્ય બળ છે, સૈન્ય બળને ત્યાં પણ ક્યાંય ગોળી લાગતી હોય, ક્યાંય એમ ઘાયલ થાય બોર્ડર ઉપર, તો એ સૈન્ય બળનું સારું સ્વાસ્થ્ય લેવા માટે નાસિક જિલ્લાની અંદર દેવલાલી મુકામે જ એ લોકોને લાવે છે અને જલ્દીથી સારા થઈને જાય છે. જેને નજર સમક્ષ રાખી અને ક્રાંતિકારી ગ્રુપે દેવલાલીની અંદર સ્વાસ્થ્ય માટે સેનિટોરિયમ, આપણો સ્વાસ્થ્ય માટેનો, જેની 3 સ્લેપો 4 સ્લેપો ભરાઈ ગઈ છે. અને આ જ વર્ષમાં સમાજના લોકો સારી રીતે પોતાના સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરી શકે. એટલે ફક્ત મુહૂર્ત નથી થતા, ખાતમુહૂર્ત નથી થતા, ખાડા નથી થતા, ઇમારતો ઊભી થાય છે ઈંટોના ચણતર સાથેની, અને છેલ્લે સુધી એની અંદર બધા વપરાશમાં લઈ શકે છે. બોલવાનું તો ઘણું બધું છે. આપણું ગૌરવ જે કહેવાય, આપણે ભિવંડીની અંદર એક જ નાટ્યગૃહ હતું, બાળાસાહેબ ઠાકરે નાટકગૃહ, જે બંધ પડવાની કગારમાં બંધ પડી ગયું છે. અને આપણે જોઈએ તો આપણા ઓસવાળોએ આપણા ક્રાંતિકારીના ગ્રુપના વિઝનની સાથે માનસી ભરત ડિગ્રી કોલેજની અંદર શાંતિચંદન ઓડિટોરિયમ જે છે એ સમસ્ત પ્રશાસકીય સમસ્ત થાણા જિલ્લામાં સંઘનું ગૌરવ વધારે છે. એ શાંતિચંદન ઓડિટોરિયમ પણ બધેથી સારું અત્યારે આપણા ભિવંડીની અંદર છે, જે આપણે ગૌરવ લેવાની વાત છે. હજી પણ ભવિષ્યમાં આપણે હોસ્પિટલની જરૂર છે. દુર્ભાગ્યે જામનગરમાં પણ આપણે હજી પણ સારા એવા ઈંટોના મંડાણ કરવાના હતા, પણ આપણા જ છે જે ટ્રસ્ટી મંડળમાં જે લોકો હતા એ લોકોએ ખોટા ભ્રમોમાં મૂકી અને સમાજની પ્રોપર્ટીઓ વેચી નાખશે કે આ કે તે કે વાત કરી અને આખા સમાજ સક્ષમ છે. આપણે બધાની સેવા કરવા માટે આપણે જવું છે સમાજના લોકો સાથે, અને એ હેતુથી આપણે માતૃ વતનમાં આપણે સારી એવી કેન્સર હોસ્પિટલ કે એનો ઉભાર કરી અને એ આપણે સારામાં સારી સુવિધા આપવાના હતા, પણ ત્યાં નથી કરી શક્યા. એ આપણા ટ્રસ્ટીઓની, હું શબ્દ બોલીશ તો એ ઠીક નહીં લાગે એટલે હું એમની આડોડાઈ બીજા શબ્દ નથી બોલી શકતો, પણ એ પણ નજીકના ભવિષ્યમાં ત્યાં પાછું થવાનું છે, થશે. પણ ભિવંડીની અંદર નજીકના જ ભવિષ્યમાં ખાતમુહૂર્ત ક્રાંતિકારી ગ્રુપ ભવ્ય હોસ્પિટલનું કરી અને સમાજને સ્વસ્થ બનાવવા તરફ સમાજના લોકો માટે એ કાર્ય કરશે, એ મને વિશ્વાસ છે. એકલવાયા વયસ્ક વ્યક્તિઓ માટે બહુ મોટી ચિંતાનો વિષય છે. આપણે બાળકો છે, એક બાળક છે ક્યારે ફોરેન ભણે છે, કોઈ બીજા ભણે છે, ગમે એટલી આપણી પાસે પ્રોપર્ટી હશે, ગમે એવી પરિસ્થિતિ હશે, આપણે સારામાં સારા 4 બેડરૂમના ફ્લેટમાં કે બંગલામાં રહેતા હશું, પણ જ્યારે ઘણી વખત એક સાથી નથી હોતો અથવા તો બધાના બાળકો બહાર હોય છે, ત્યારે એકલવાયા થઈ જાય છે. એવા એકલવાયા પરિવારો માટે, વયસ્ક વ્યક્તિઓ માટે પણ આપણે સુંદર આયોજન કરવું છે. એ ક્રાંતિકારી ગ્રુપ જ કરી શકશે. વક્તાઓ છે, બધાને બોલવાનું છે, લિસ્ટ લાંબુ છે, હું વધારે નહીં કહીશ. ટીમવર્ક એટલે ક્રાંતિકારી, જેમાં વિઝનરી નેતૃત્વ, પીડ અને અનુભવીઓ પણ છે, પ્લાનિંગ અને ચોકસાઈવાળા પણ છે, કાળજી માવજતવાળા પણ છે, હાજર જવાબી પણ છે, સુશિક્ષિત અને સ્પષ્ટતાવાળા પણ છે, યુવાનો, ગૃહસ્થો, મહિલાઓ, સિનિયરો પણ છે, સાથે અશોકભાઈ મારુનું અનુશાસન પણ છે,
ત્યારે જ આટલા બધા કાર્યો અને કાર્યો તે પણ ઝડપી કરવા શક્ય બન્યા છે. એની અંદર ઘણો બધો લિસ્ટ છે. લિસ્ટ અત્યારે મુકેશભાઈ, અશોકભાઈ એમના વક્તવ્યોમાં કહેશે, જેથી કરીને દરેક હું એક આયોજનોના નામ નથી લેતો. ભવિષ્યમાં આજે 100 કરોડથી ઉપરના જે આયોજન થઈ ગયા છે અને આજે આપણો સંઘ છે ને, ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ, એની અંદર જેટલા કાર્યો અત્યાર સુધી થયા છે ને, એની આડેવાડેની તો અત્યારે બેલેન્સ પડેલી છે. ફિગર નથી બોલતો, પણ એની આજુબાજુની બેલેન્સ પડેલી છે. ભારતમાંથી સંઘ અને સમાજને અત્યાર સુધી જો ક્રાંતિકારીના નેતૃત્વમાં ઐતિહાસિક એવા મોટા મોટા ડોનેશનો મેળવેલા છે. પહેલાં 1000, 2000, 5000, 10,000 કે લાખોના ડોનેશનો મળતા હતા. પણ અત્યારે તમે જોતા હશો જે હોલમાં છે કે 1 કરોડ 11 લાખ કે કોઈ 2 કરોડ કે 1.5. દેવલાલી મુકામે આપણે જ્યારે આ સ્વાસ્થ્ય માટેનું બાંધવા ગયા તો 1.5 કરોડની તકતી કે 50 લાખની તકતી માટે તો પડાપડી હતી, લોકોને તકતી નથી મળી. આપણી પાસે 3 કે 4 લિમિટેડ. એટલે આ છે ક્રાંતિકારીની કાર્યશૈલીને નજર સમક્ષ રાખી અને ક્રાંતિકારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ડોનેશનો તો મેળવશે, પણ સાથે સાથે અમારા ડોનેશનનો સદુપયોગ થશે. એવા કારણથી જ બધાએ મોટા ડોનેશનો આપ્યા છે. અને આવા આટલા અદ્ભુત ડોનેશનો કોઈ પણ પાર્ટી અત્યારે કે કોઈ પણ પહેલાંના ભવિષ્ય પાછળના ભૂતકાળમાં ક્યારેય કોઈ નથી લઈ આવી શક્યા. જે ફક્ત ને ફક્ત તમે જોશો તો ક્રાંતિકારીએ બહુ જ ખૂબ જ મોટા ભંડોળો ભેગા કરી અને સમાજના ઉપયોગમાં આવે એવા કાર્યો કર્યા છે. સમસ્ત જ્ઞાતિજનોને વિનંતી કરું છું, ક્રાંતિકારીના નેજા હેઠળ થઈ રહેલા અને થનારા કાર્યો અને વિઝનને નજર સમક્ષ રાખી અચૂક ક્રાંતિકારીને જ મતદાન કરશો એવી હાકલ કરું છું. ક્રાંતિકારીના કામો બોલે છે, ક્રાંતિકારીના નિર્ણયો બોલે છે, ક્રાંતિકારીની ઝડપ બોલે છે. સંઘ સમાજની હજુ વધુ પ્રગતિ માટે ક્રાંતિકારી વહીવટમાં હોવા એટલા જ જરૂરી છે. મારી જરૂરથી દરેકને અપીલ છે, આપ આપનું મતદાન કરશો, આપના હેતુ મિત્રો સગાવાલાઓને મતદાન કરાવશો. ક્રાંતિકારીના જે કાર્યો થયેલા છે, ક્રાંતિકારીના કાર્યકાળમાં જેટલા કાર્યો થયેલા છે એ બધા અહીંયા જેટલા બેઠા છે બધાની નજર સમક્ષ છે કે કમિટમેન્ટ એટલે ક્રાંતિકારીનું હોય. કોઈ પણ પ્રકારના આપણે દરેક પ્રકારના અહીંયા નાના મોટા બધા પ્રસંગો ઉજવીએ છીએ, નાના મોટા દરેક પ્રસંગો ઉજવીએ છીએ. બધી ટાઈપના પ્રસંગો હોય છે કે મહાસંઘના કાર્યો હોય કે સંઘના કાર્યો હોય કે ધાર્મિક કાર્યો હોય કે કોવિડ જેવા બધા માટે સમજો કે કાર્યો જેટલી બી પ્રતિષ્ઠિત હોય કે આપણે મંડળમાં ગણપતિ મંડળ હોય કે ઘણી જગ્યાએ નીકળતા હોય ત્યારે ભોજન આપતા હોય, પણ આપણે ફક્ત ને ફક્ત આપણે સમાજના થયેલા કાર્યોને ગણાવી બીજા કોઈ કાર્યોમાં આપણે નથી જતા અને એને ઉજાગર કરીએ છીએ. જે કાર્યો કરેલા છે એને દેખાડીએ છીએ, ન કે સમાજ હિતના કાર્યો સિવાય બીજા કોઈ કામને દેખાડીને આપણે કાર્ય કરીએ છીએ. એટલે ફક્ત ને ફક્ત જયેન્દ્ર વેરસિંહ સાવલા 1 નંબર ઉપર અને જે 1 થી 24ની આપણી કારોબારી. અને અશોકભાઈને અભિનંદન આપું છું, આપ ટ્રસ્ટી બની ગયા છો અને મેનેજિંગ ટ્રસ્ટીનો પદ આપને અમે અહીંયાથી આ સમક્ષ સભામાંથી અમે આપને આપીએ છીએ. અને સાથે સાથે આપણા હિતેશભાઈ મારું, કાંતિભાઈ અને મુકેશભાઈ, ધીરુભાઈ ગલૈયા, એ 4 જણા આપણા ટ્રસ્ટી થયા છે અને 4ને અભિનંદન આપીએ છીએ. આ ટ્રસ્ટીઓને વ્યક્તિગત રીતે પણ ક્રાંતિકારી કાર્યકર્તાઓ જ્ઞાતિજનોની દરેક અગવડોમાં હંમેશા સંકટ મોચન તરીકે ઊભા હોય છે, જે આપણી સમક્ષ જ છે. હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય, સરકારી કચેરી કે નાની મોટી કે દરેક મુસીબતોમાં ક્રાંતિકારી 108 તરીકે હંમેશા હાજર હોય છે. અશોક વેલજી મારુંનું વિઝનરી નેતૃત્વ સાથે ક્રાંતિકારી પાસે ટીમ છે. કાયદો નહીં, વ્યવસ્થા હોય, સૂચના નહીં, સમજ હોય, કાનૂન નહીં, અનુશાસન હોય, ભય નહીં, ભરોસો હોય, શોષણ નહીં, પોષણ હોય, આગ્રહ નહીં, આદર હોય, સંપર્ક નહીં, સંબંધ હોય, અર્પણ નહીં પણ સમર્પણ હોય. એ ક્રાંતિકારોનું જ નેતૃત્વ હોય, બીજા કોઈનું નહીં હોય. જય જિનેન્દ્ર, જય ઓસવાડ. વિનોદભાઈ ખૂબ ખૂબ આભાર. આ વિનોદભાઈએ તો સમાજ માટે ઘણા બધા કામો કર્યા છે, પણ કોવિડ સેન્ટર બનાવ્યું ને ત્યારે અહીંયા કોવિડ સેન્ટર પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન હેન્ડઓવર કરી લેવાની હતી. 200 બેડ કે 250 બેડ અહીંયા આવી ગયા હતા. કારોબારી લીધી, ટ્રસ્ટ બોર્ડને ભેગા કર્યા, હા ના થઈ, કરવું ન કરવું,
હું હિતેશ મારું, જયેન્દ્ર સાવલા, મુકેશ રણમલ હરિયા અને રોહિત રતિલાલ સુમરિયાએ કમિશનરે અમને બોલાવ્યા. અમે રિક્વેસ્ટ કરી. ફક્ત 1 મિનિટ એની માટે લઉં છું. આપણે અહીંયા આગળ એક સભા હતી સંઘની વાર્ષિક સામાન્ય સભા. એ દરમિયાન આપણા જ સમાજનો નાની ઉંમરનો બાળક જેના હજી લગ્ન નથી થયા અને એનું હૃદય જે છે એ બદલી કરવાનો સમય આવી ગયો. એના માવતરોને કેટલી ચિંતા હોય, મમ્મી હોય કે પપ્પા હોય, પોતાના કાળજાનો કડકો, પોતાના હૃદયનો કડકો, અને એનો હૃદય જો ફેલ થવાનો હોય તો કેવી પરિસ્થિતિ આવતી હોય. ચાલુ સભાએ એમનો ફોન આવ્યો. એ ફોનની અંદર સભામાં અશોકભાઈ સંઘ સમાજના ત્યારે પ્રમુખશ્રીઓ હતા, કારોબારી સભ્ય, દરેકને સમજો કે વિનંતી કરેલી અને દરેકે એને બીડું ઝડપી લીધું અને ખૂબ જ ઓછા સમયમાં, કેમ કે એ એજન્ડાનો વિષય નહોતો, એજન્ડાની બહારનો વિષય હતો, ખૂબ જ ઓછા સમયમાં આપણે એની માટે એને જોઈતું ભંડોળ આપણે પૂરું કરી આપ્યું હતું. અને દિલથી આ ભંડોળ જે છે દિલથી આપ્યું હતું એને. આજે સામેવાળાને હાર્ટ મહિલો જે ઉંમરનો હોય એની 2-5 વર્ષના આગળ પાછળના ઉંમરનો હાર્ટ એમને લગભગ આ લોકો આપતા હોય છે, જેથી કરીને જે ઉંમરનો હોય સામે હાર્ટ આપણે મળી ગયો એ ખુશીની વાત છે. પણ જે સ્વજને જેને પોતાનો સ્વજન ગુમાવ્યો છે એમણે પણ મોટું દિલ કરી એની માતા, એના પપ્પાએ એના દરેક અંગોને ધબધબતા રાખ્યા. એ સુરતના એક પટેલ પરિવારને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ. એ સુરતના પટેલ પરિવારના બાળકનું દિલ આપણા જ સમાજના ભિવંડી મુકામે જે હતા એમના અંદર હૃદયનું રોપણ કરવામાં આવ્યું અને અત્યારે બહુ જ ખૂબ સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યો છે અને એકદમ સક્ષમ. પણ અત્તડિયારની જરૂરિયાતવાળા કોઈ પણ પ્રકારના કામ હશે એમાં આ નેતૃત્વ હંમેશા બધાની સાથે છે એવી ખાતરી સાથે મારા 2 શબ્દ પૂરા કરું છું. વિનુભાઈ ઘણા બધા કામો કર્યા છે, મેં નજરે જોયા છે. કોવિડમાં આપણે વાડી આપવા લઈ લેવાના હતા, પણ એનો એક ફોન આવ્યો કે આજે અધર કાસ્ટમાં કોવિડ પ્રસર્યું છે, કાલ સવારે આપણા ઓસવાળો પણ આવી શકશે, માટે હું એનું સંપૂર્ણ સંચાલન કરવા તૈયાર છું. તમારી કારોબારીમાં મંજૂર કરી મને કન્વીનર બનાવો. હું હિતેશ મારું મેં નામ દીધા. અમે કમિશનર આગળ ગયા ત્યારે રિક્વેસ્ટ કરી, પણ એ 1 ના 2 ન થયા. પરંતુ વિનોદભાઈએ જે બીડું જયપુર સાથે રતિલાલ સુમરિયા પણ હતા અને કોવિડ શેર ઓનલી ફોર હાલારી માટે બનાવવામાં આવ્યું. ખરેખર આ એની દીધ દ્રષ્ટિ હતી. અને ગઈકાલની જ વાત કરું, માનવ વિશાલ દોઢિયા 2 દિવસ પહેલાં મુલુંડ મુકામે આકસ્મિક રીતે મૃત્યુ થયેલ. રાજુભાઈ અહીંયા હાજર છે. એને જે રીતે મૃત્યુ થયું એને બોમ્બે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રાતના 8 વાગે કે 9 વાગે રાજુભાઈ લઈ ગયા. ત્યાંના ડૉક્ટરોએ સંપૂર્ણ મનાઈ કરી કે સવારે 10 વાગ્યા પહેલાં સવારે 10 વાગ્યા પહેલાં તમારો નંબર નહીં આવે. વિનુભાઈ માલદેને હું બાજુમાં બેઠા હતા, એણે એક ફોન કર્યો અને રાજુભાઈને સામેથી ફોન આવ્યો કે હમણાં બોડી અહીંયા અંદર ઉતારો અને હું એનું પોસ્ટમોર્ટમ કરું છું. અને રાતના 4 વાગે બોડી રિટર્ન આપવામાં આવી. એટલે વિનોદભાઈ માલદે ભિવંડીના છે, પણ બોમ્બે સુધી દરેક ક્ષેત્રમાં એની પહોંચ છે. મ્યુનિસિપલ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, XYZ કોઈ પણ ડિપાર્ટમેન્ટ આવા કાર્યકર્તા છે.